નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ખાસ કાર્યક્રમ પાવર પ્લે. આજે ગુજરાતના સામાજિક અને રાજકીય ગલિયારોમાં એક ચર્ચા ઊભી થઈ છે કે દશામાનું વ્રત અંધશ્રદ્ધા છે કે શ્રદ્ધા. થરાદના મંચ પરથી બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે દશામાના વ્રત ઘરની દશા બેસાડે છે. જેને દશામાં નડે એ મારી પાસે મોકલી દેજો. હું એકલી ગાડીમાં ફરું છું, દશામાં પણ મારી સાથે ગાડીમાં ફરશે. એક તરફ આ નિવેદને સમાજ સુધારવાનું સાહસ કહેવાય, તો બીજી તરફ પરંપરાનું અપમાન પણ કહીને તેનો વિરોધ પણ ઉઠી રહ્યો છે. અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું ગેનીબેન પરંપરા તોડે છે કે અંધશ્રદ્ધાને તોડે છે? આ જ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે કોંગ્રેસમાંથી રત્નાબેન વોરા, ભાજપમાંથી આશાબેન અને રાજકીય વિશ્લેષક તરીકે રીનાબેન જોડાઈ ગયા છે. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે વીઆર લાઈવના કાર્યક્રમમાં. આશાબેન, તમારાથી શરૂઆત કરીશ. ગેનીબેન દશામાના વ્રતોને ઘરની દશા બેસાડવાની પ્રથા કહે છે. શું કોંગ્રેસ માફ કરજો, રત્નાબેન તમારા સાથે શરૂઆત કરીશ. ગેનીબેન દશામાના વ્રતોને ઘરની દશા બેસાડવાની પ્રથા કહે છે. શું કોંગ્રેસ હવે ધાર્મિક માન્યતાઓ પર, પરંપરાઓ સામે લોકભાવનાને ધ્યાને રાખ્યા વગર બોલવા લાગી છે? તમને શું લાગે છે? જી હા, યસ, જયદીપસિંહભાઈ, સૌથી પહેલા તો હું જે ગેનીબેને કીધું છું એ કોંગ્રેસના એકમાત્ર સાંસદ સભ્ય છે અને ખૂબ જ સરસ રીતે ચૂંટાઈને આવ્યા છે અને એક નેતા છે અને ઠાકોર સમાજના નેતા છે અને એમણે જે વાત કરી છે ને એ હું 100% સમર્થન આપું છું. આમાં કોંગ્રેસનો સવાલ નથી. કોંગ્રેસ પણ ધાર્મિક છે, ધાર્મિકતામાં માને છે, પરંતુ ધાર્મિકતાના લીધે જે અંધવિશ્વાસ ફેલાવે છે ને એનામાં કોંગ્રેસ નથી માનતી. કોંગ્રેસ બધાને સાથે લઈને ચાલવા માંગે છે. હવે હું તમને એક ઉદાહરણ આપું છું, દાખલો બતાવું છું. ચાઇનામાં કોઈ ધર્મ નથી, નોર્થ કોરિયામાં કોઈ ધર્મ નથી, બીજી બાજુ ફ્રાન્સ છે, ટર્કી છે, જાપાન છે, સાઉથ કોરિયા છે, એસ્ટોનિયા છે, સ્વીડન છે, નીધરલેન્ડ છે, નોર્વે છે, ડેનમાર્ક છે. આ બધા દેશો સેક્યુલર છે. એમાં કોઈ ધર્મ એવું નથી કે જેના માટે આટલી બધું ઉહાપો થાય. છતાંય ત્યાં કોઈને કોઈ દશામાં નડતી નથી, કોઈ ત્યાં મેલડીમાં નથી, કોઈ ચામુંડામાં નથી, કોઈ ખોડિયારમાં નથી, કોઈ જાતની માઓ ના હોવા છતાંય આપણા કરતા એ દેશો વધારે સુખી, સંપન્ન અને સમૃદ્ધ છે. અને બીજી વાત હવે હું તમને લઈ જાઉં કે આ દશામાઓ, મેલડી માઓ, ખોડિયાર માઓ, જેટલી બધી તમામે તમામ માઓ છે એ કેમ દલિત વિસ્તારમાં હોય છે, કેમ પછાત વિસ્તારમાં હોય છે? જ્યાં ઠાકોર સમાજ રહેતો હોય ત્યાં જ આ માઓ બેસે છે. જ્યાં વાલ્મીકી સમાજ રહેતું હોય ત્યાં જ આ માઓ વસે છે. જ્યાં અનુસૂચિત જાતિ જનજાતિના રહેતા હોય ત્યાં જ આ માઓ વસે છે. તો પછી જ્યારે આટલી બધી સરસ સરસ માઓ આપણા જે દલિત પછાત વિસ્તારમાં વસતી હોય, આપતી હોય, કે પછી એમના મંદિરો હોય, તો પછી એ બધા વિસ્તારો તો આજે ટોપ લેવલના થઈ જવા જોઈએ ને. ટોપ લેવલના એટલે કે સેટેલાઇટને ટક્કર મારવી જોઈએ. આ બધા વિસ્તારોએ તો બોપલ, ગુમા અને આંબાવાડી એવા વિસ્તારો ટક્કર મારવી જોઈએ. આવી બધી માતાઓ જ્યારે પછાત વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી ઘર કરીને બેઠી છે, તો પછી આ વિસ્તારો કેમ ટોપ ક્લાસના પોશ એરિયામાં નથી કહેવાતા? અને આ વિસ્તારની જે પબ્લિક છે, હવે કહું, આ વિસ્તારની પબ્લિક તો ખૂબ હાઈ ફાઈ ફેશન વાળી મોટી મોટી ગાડીઓમાં ફરતી થઈ જવી જોઈએ ને. મારા ઘરની પાછળ એક દશામાનું મંદિર છે. હું એક પરા વિસ્તારમાંથી આવું છું. એ મંદિર છેલ્લા 25 વર્ષથી હું જોઉં છું અને દર વર્ષે ત્યાં જે લોકો આરતી ઉતારવાનું કામગીરી કરે છે, તમે એ લોકોનો ઇતિહાસ જોઈ આવો. એ લોકો રાત્રે દારૂ પીને બેઠા હોય છે, ત્યાં જુગાર રમાતું હોય છે અને ત્યાં એ લોકો પૈસા ઉઘરાણી કરે છે. 51 રૂપિયાની બોલી લગાવો તો દશામાં તમારું સારું કરશે. 101 રૂપિયાની બોલી લગાવો, આરતી ઉતારો તો દશામાં તમારું સારું કરશે. તો આજ સુધી મારા વિસ્તારમાં જે લોકો દશામાના વ્રતો કરીને કરી રહ્યા છે એ લોકોનું કોઈ ઉદ્ધાર થયું નથી. બીજી બાજુ હું મારી વાત કરું, હું બાબા સાહેબ આંબેડકરને માનું છું. બાબા સાહેબે આ
માનવાના કારણે મેં આજ દી સુધી કોઈ દિયાબત્તી નથી કરી, મેં આજ દી સુધી કોઈ વ્રત નથી કર્યા, મેં આજ દી સુધી એવું કોઈ અંધવિશ્વાસુ કામ નથી કર્યું કે જેનાથી મને થાય કે આ કામ કરવું જોઈએ. આઈ મીન ટુ સે કે હું સેક્યુલરિઝમમાં માનું છું, હું બધા ધર્મોનું માન રાખું છું, બધા ધર્મોનું સન્માન રાખું છું, પરંતુ અંધભક્તિ જ્યાં આવશે અને જ્યાં મારા સમાજને, ઠાકોર સમાજને, આદિવાસી સમાજને, દલિત સમાજને ભરમાવાનું કોઈ પણ કામ કરશે તો અમે લોકો તો બોલીશું અને ખૂબ ડંકાની ચોટ ઉપર બોલીશું. હું એક વસ્તુ કહેવા માંગુ છું, આ જે છે ને એક જે પછાત સમાજ છે, જે ગરીબ સમાજ છે, જે દલિત સમાજ છે, એને એની દશામાંથી બહાર ના આવે ને એટલા માટે આ બધું કરવામાં આવે છે. અને એ વિસ્તારોમાં જ બધી દશા માઓના મંદિરો, ખોડિયાર માના મંદિર અને શીખ બધા માઓના મંદિર એ વિસ્તારોમાં હોવા છતાં એ વિસ્તારોનું વિકાસ ક્યારે થતું નથી. એટલે ગેનીબેને ખૂબ સ્પષ્ટ રીતે કર્યું છે કે ભાઈ તમે આ છોડો, આ શું કહેવાય કે વ્રતો કરવાનું છોકરીઓને કીધું છે. એમનું તાત્પર્ય ચોખ્ખું છે કે ભણો, લખો, આગળ વધો, પરંતુ આ દશાઓમાંથી બહાર નીકળો, આ અંધવિશ્વાસમાંથી બહાર નીકળો. એટલે મારે સ્પષ્ટ રીતે કહેવું છે કે ગનીબેને કીધું છે 100% સાચી વાત છે. અને ગનીબેન નેતા છે અને ઠાકોર સમાજના નેતા છે, એટલે નેતા તરીકે એમની ફરજ છે કે તે પોતાના સમાજને સાચો રસ્તો બતાવે. જી ફરી આવીશ. જી 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 વૃંદાબેન, તમે જેમ કીધું કે ગરીબ લોકોના વિસ્તારમાં જ આ બધા મંદિરો હોય છે, મેં ઘણા એવા લોકોને મોંઘીદાટ ગાડીઓ લઈને જોયા છે જે આ મંદિરોમાં દર્શન માટે જાય છે. આશાબેન, તમારી પાસે આવીશ. ગેંડીબેનના દશામા સામેના વિવાદિત નિવેદનને ભાજપ કેવી રીતે જોવે છે? શું ભાજપ માને છે કે કોંગ્રેસ ધાર્મિક માન્યતાઓ અને હિન્દુ ધર્મનું અપમાન કરી રહી છે? સૌપ્રથમ તો એક વાત કહીશ કે ગેરીબેન જીત્યા પછી કદાચ યાદ બેન ક્યારના ખોડિયારમાં, દશામાં, મેલડીમાં વગેરે માતાઓને બહુ તુચ્છ રીતે બોલી રહ્યા છે. આ કોંગ્રેસની નબળી માનસિકતા છે. શું કામ મુસ્લિમને જ્યારે રોજા હોય છે, રમજાન હોય છે, એ લોકો પશુઓને કાપે છે, ત્યારે કેમ એમને જીભ સિવાય જાય છે? ત્યારે એ લોકો ક્યાં જઈ રહ્યા છે? મુસ્લિમ સમાજમાં પણ ઘણા લોકો એવા છે કે જે હજુ ગરીબીની રેખામાં જીવી રહ્યા છે. તો એ લોકો જ્યારે બકરાઓ કાપે છે કે જીવ હત્યા કરે છે, ત્યારે આ લોકો ક્યાં જતા રહે છે કોંગ્રેસી? અને અત્યારે જે રીતે બેન સમાજના દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા હતા અને બોલી રહ્યા હતા કે ગેનીબેન નેતા છે એટલે બોલે છે, તો ગેનીબેનને શું એવો હક છે કે એ કોઈ માતાજીનું અપમાન કરે? તો ગેનીબેન સૌપ્રથમ જીત્યા પછી અંબાજીમાં ધ્વજા ચડાવવા માટે કેમ ગયા હતા? મારી બેન કહી રહ્યા હતા કે જ્યારે પૈસા આપે અને એમને આસ્થા પડે, તો ગેનીબેન જ્યારે ધજા ચડાવે છે તો ધજા માટે પણ પર્ટિક્યુલર અંબાજી મંદિરમાં એક આંકડો હોય છે કે જે આપવાનો હોય છે. તો એ પૈસા જ્યારે આપી રહ્યા છે બેન, તો ત્યારે એ શું કામ ત્યાં જઈ રહ્યા છે? એટલે હું પહેલી વસ્તુ કહીશ કે અંધશ્રદ્ધા બેન કહે છે, તો અંધશ્રદ્ધાનું કોઈ પેરામીટર નથી હોતું બેન. પેલી અને બેન કહે છે બાબા સાહેબ આંબેડકરને માને છે, તો બાબા સાહેબ આંબેડકરને આજ સુધી એના હકથી વંચિત આ કોંગ્રેસે જ રાખી હતી. અને કોંગ્રેસ કેમ ક્રિશ્ચન માટે નથી બોલતી, કેમ અન્ય ધર્મ માટે નથી બોલતી? અને આજ જે બનાસની ધરતી છે કે જ્યાંથી જિજ્ઞેશ મેવાણી વારંવાર રામ ભગવાનનું અપમાન કરી રહ્યા છે, જ્યારે રામ ભગવાનનું અપમાન કરે છે, રામ ભગવાનને કાલ્પનિક કહે છે, અને એક જ હિન્દુ ધર્મ ઉપર જ કેમ દર વખતે પ્રહાર કરવામાં આવે છે? અને બીજી વાત કહીશ કે દલિત શોષિત વંચિત માટે છે ને ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્ય કરી રહી છે અને ત્યાં સેક્યુલરિઝમની વાત કરી રહી છે. તો એ આ જે દલિત શોષિત વંચિત હતા એમને કોંગ્રેસે કેમ અમુક ગર્તાઓમાંથી બહાર જ નતા નીકળ્યા? આઝાદીના દશકો પછી પણ એની પરિસ્થિતિ શું કામ આ હતી? આજે અંત્યોદયના લક્ષ્ય સુધી, દેશના છેવાડાના માનવી સુધી એ ભારતીય જનતા પાર્ટી છે એનું શાસન આવ્યા પછી પહોંચી રહી છે. જ્યારે ખાતામાં પૈસાઓ નાખવાની વાત હોય, લાભાર્થીની વાત હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી એ નથી જોતી કે સામેનો વ્યક્તિ કોઈ કયા ધર્મ વિશેષનું છે કે કઈ જાતિ વિશેષનું છે. એના માટે પર્ટિક્યુલર એક જ ધર્મ છે કે માનવતા, ગરીબ, શોષિત અને વંચિત, પીડિત અને મહિલા, આ ત્રણને. જ્યારે મહિલાઓના અધિકારનો બિલ આવતા હતા ને ત્યારે આજ કોંગ્રેસના સોનિયા ગાંધી હતા કે ચૂપ રહ્યા હતા. અને બેન અત્યારે જે શબ્દોમાં માતાજીને બોલી રહ્યા હતા એ કદાચ બેન આ બધા માતાજી કરતા કે કોઈ દેવી શક્તિ કરતા સર્વોપરી પોતાને કોંગ્રેસને માને છે ને એના ફળશ્રુતિ સ્વરૂપે જ આજે જે અત્યારે કોંગ્રેસની હાલત થઈ રહી છે ને અને જે જન સમર્થન મળી રહ્યું છે ને એ સૌ જાણે છે. હવે ત્રીજી વાત કહીશ
કે બેન કહે છે તો કોઈની આસ્થા અને દશામાનું વ્રત કરવું એ કોઈ પોતાની શ્રદ્ધા અને પોતાની આસ્થાનો વ્યક્તિગત વિષય હોય છે. એને કોઈ નેતા, બેન કહે છે કે નેતા છે એટલે બોલી શકે, તો કોઈ નેતાનો એવો હક કે ઠેકો લીધેલો નથી કે કોઈ નેતા એમની આસ્થા કે શ્રદ્ધા સાથે પેલું કરી શકે. અને જ્યારે કોઈ વ્યક્તિ તકલીફમાં કે દુઃખમાં હોય છે ને ત્યારે સૌપ્રથમ એ માતાજીને કે કોઈ દેવી શક્તિને જ યાદ કરે છે. કદાચ બેન નહીં માનતા હોય પણ એ સિવાય તમે ભાઈ તમને જ પૂછું છું, તમે જ્યારે સૌથી વધારે તકલીફમાં આવો ત્યારે સૌથી પહેલા કોને યાદ કરો છો? દેવી શક્તિને જ યાદ કરવામાં આવે છે. અને દેવી શક્તિ સાથે આસ્થા જોડાયેલી હોય છે. આસ્થા અને શ્રદ્ધા માટે કે આત્મવિશ્વાસ મળે છે. જ્યારે દેવી શક્તિને તમે યાદ કરો ને તો એ વૈજ્ઞાનિક રીતે પણ તમે પ્રેક્ટિકલી એક ઓરા સાથે કનેક્ટ થાવ છો ને એ ઓરાને આપણે એક આત્મવિશ્વાસનું બળ આપે છે. આ આત્મવિશ્વાસની કોઈ ટેબ્લેટ છે, ભૌતિક વસ્તુ હતી કે બજારમાં નથી મળતી. આત્મવિશ્વાસ ડેવલપ થાય અને એ આત્મવિશ્વાસ સાથે જ વ્યક્તિ છે એમના જે બી લક્ષ્ય સુધી કે એમને જે શ્રદ્ધા કે આસ્થાને લઈને એને સાતા મળે છે ને એને કોઈ આપણે લોકો ડામી ન શકીએ. અને બીજી વસ્તુ છે કે દીકરીઓને ભણાવવાની વાત કરે છે, તો દીકરીઓને ભણાવવા માટે આજ સુધીમાં કોંગ્રેસે શું કર્યું હતું? આજે છે નમો સરસ્વતી, નમો લક્ષ્મી જેવી યોજનાઓ દ્વારા દેશના છેવાડાની દીકરીઓ સુધી છે એમને ભણવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. સાયન્સ ગ્રેજ્યુએટ બને છે તો એ સાયન્સ ગ્રેજ્યુએટ બને છે દીકરી અને ડોક્ટર એન્જિનિયર બની અને કામ કરી રહી છે. આજે મોદી સાહેબના સુરક્ષા ચક્રમાં પણ એસપીજી કમાન્ડો છે આપણી દેશની દીકરીઓ રહી છે. આજે આજ સુધી આઝાદીના દશકો સુધી નથી થયું. બીજું છે આદિવાસીને આપવાની વાત છે, તો આદિવાસી આપણા છે દેશના સર્વોપરી પદ ઉપર બેઠા છે. આદિવાસી મહિલા જ છે જે રાષ્ટ્રપતિ પદને શોભાવી રહ્યા છે. અને આ જ મહિલાનું અપમાન કોંગ્રેસે સુશ્રી સોનિયા ગાંધીજીએ પુઅર લેડી કહીને કર્યું હતું. તો શું એના કરતા ઉપર છે? આવી રીતે કોંગ્રેસ વારંવાર છાસ વડે પર્ટિક્યુલર ધર્મ માટે બોલી રહી છે. કેમ મારા બેન એક શબ્દ મુસ્લિમ માટે બોલી લે, એક વખત ક્રિશ્ચિયન માટે બોલી લે કે એક વખત અન્ય ધર્મ માટે બોલી લે. અને બેન જો વિદેશના દેશોની વાત કરતા હોય તો મારા બેન નાસ્તિક છે એટલે કદાચ કોઈ એક ધાર્મિક સ્થળ પર જઈને આવો અથવા તો કે ઋષિકેશમાં અથવા તો હરિદ્વારમાં જઈને આવે કે જે આપણી સ્પિરિચ્યુઆલિટીથી વર્લ્ડના કેટલા લોકો કનેક્ટ થઈ રહ્યા છે. બીજી વસ્તુ કઈ યોગા દ્વારા પણ આપણા દેશ જોડે કેટલા વિદેશી કન્ટ્રીઓ કનેક્ટ થાય છે અને એને લઈને ટુરિઝમ આવે છે. એનાથી હુંડિયામણ વધી રહ્યું છે. એટલે બેન નાસ્તિકતા નહીં. અને તમે જે રીતે કોંગ્રેસમાં ખોડિયારમાં, દશામાં, સંતોષીમાં, તો એ કોઈ ગરીબના દેવી નથી. ખોડિયારમાં, સંતોષીમાં કદાચ તમે છે ને સાહિત્ય પણ જોડે જોડે વાંચતા રહેશો તો ભાવિ પેઢીને પણ એ મળશે. કેમ કે ખોડિયારમાં છે ને પટેલોના બી દેવી છે. એક આદિવાસી કે ગરીબ કોઈ એક પછાત વ્યક્તિ નથી. આ કહીને તમે પછાત જાતિનું અપમાન કરી રહ્યા છો. એ તમે વિચારો બેન પહેલા. કેમ કે પટેલોના પણ ખોડિયારમાં કુળદેવી છે, કદાચ જાણો. બીજું ચામુંડામાં બોલી રહ્યા હતા, જે ચામુંડામાં મહિષાસુર મર્દિની હતા. અને એ જ શક્તિ છે ને એ તમારા કોંગ્રેસ રૂપી જે વામપંથી રાક્ષસો છે ને એને ડામવા માટે સહાયક થાય છે. એટલે જ આજે ભાજપમાં નારી શક્તિને મહત્વ મળી રહ્યું છે ને 33% અનામત સાથે તમારા કોંગ્રેસના જે આ વિચારધારાના જે પુઅર માનસિકતાના જે રાક્ષસો છે ને એને ડામી રહી છે. અને દેશના સર્વોપરી પદ ઉપર સતત ભાજપ છે શાસન કરી અને દેશને છે ને સમગ્ર વિશ્વ સાથે જોડી રહી છે. અને હું આજે બેનને કહીશ કે આ જે અત્યારે બેન બોલ્યા એ જ મુસ્લિમો માટે બોલી બતાવો. રમજાનમાં જયારે બકરા કાપે છે, જીવ હત્યા કરે છે, ત્યારે એક વખત મારા બેન બોલી બતાવો તમે. જી, રત્નાબેન ખોડિયારમાંની વાત કરે છે, પણ થોડા દિવસ અગાઉ જ આખું કોંગ્રેસનું મહુડી મંડળ ખોડલધામ પહોંચ્યું હતું માતાજીને દર્શન કરવા માટે. ઠીક છે જી, રીનાબેન તમને શું લાગે છે આ મુદ્દો ખરેખર અંધશ્રદ્ધા સામે સમાજ સુધારવાનો છે કે રાજકીય ધ્રુવીકરણનો પ્રયાસ થઈ રહ્યો છે આમાં? જયદેવભાઈ, સાચી વાત તો એ છે કે ધર્મ એક અંગત અને કહી શકાય શ્રદ્ધાનો વિષય છે. આપણે જોયું છે કે હિન્દુસ્તાનમાં ખરેખર એવો રિવાજ છે કે ભાઈ પથ્થર પૂજો તો પણ એ દેવ થઈ જાય છે. તમારી આસ્થા હોવી જોઈએ. આશાબેનની વાત સાથે હું બિલકુલ સંમત છું કે તમે જ્યારે શ્રદ્ધાથી જોડાઓ છો, એક ઔરા તમારી સાથે જોડાઈ જાય, એક પોઝિટિવિટી હોય છે. જ્યારે માણસના જીવનમાં કંઈ પણ તકલીફ આવે છે ત્યારે તેના જે આરાધ્ય હોય એને જે તમે જુઓ તો કહી શકાય કે મનથી એટલું આજીજી કરશે અથવા તો કહી શકાય કે પ્રાર્થના કરશે અને ખરેખર કામ થતા હોય છે. ફિલ્મોમાં આપણે જોઈએ એમ આ લોકોનો અનુભવ હોય છે. તમને કહું, અંધશ્રદ્ધામાં તો એવું છે ને કે જો આસારામ બાપુ પણ આવીને ગયા, એમને કેટલા કહી શકાય કે આખો પોતાનો કલ્ટ બનાવી દીધો. બરોબર, આ પ્રમાણે તમે જો કે આપણે આજુબાજુમાં આવા કેટલાય ફિરકા છે કે જે કલ્ટ બનાવીને હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ કરે છે. તેમ છતાં આપણે ચૂપ હોઈએ છીએ. એક વાત તો એ. બીજી વસ્તુ કે એ વાત બી સાચી છે કે આપણે અન્ય ધર્મ વિશે નથી બોલી શકતા, કેમ કે અન્ય ધર્મોમાં પણ આ જ રહેલું છે. એટલે અંધશ્રદ્ધામાં આવતી નથી, આમાં શ્રદ્ધાનો જ વિષય છે. અંધશ્રદ્ધા ક્યારે આવે છે તમને કહું, તમે ભૂત, ભુવાની, ભોપાળાની જયારે વાત કરો છો ત્યારે અંધશ્રદ્ધા આવે છે. દેવી દેવતાને માનવા અને એમાં વધારે માનવા તમે એ માટે બલિદાન આપો તો એ ચોક્કસ અંધશ્રદ્ધા બની જાય છે.
પરંતુ જ્યારે તમે આસ્થાથી માનો છો, તમારું એક માનસિક સંતૃપ્તિ રહે છે, તમારું એક પોઝિટિવિટી રહે છે, તમારામાં એક શ્રદ્ધા રહે છે. પરંતુ તમને જે ગાઈડ કરવાવાળો વગર માની લો કે કોઈ ભૂવો મળી ગયો અથવા તો તમને કોઈ કહી શકાય કે કોઈ બાવાજી મળી ગયા અને તમને કોઈ વસ્તુમાં ખોટી રીતે કહી શકાય ગાઈડ કરે જયદેવભાઈ, ત્યારે તમે ત્યાં અંધશ્રદ્ધા સાથે જોડાઓ છો. બાકી હું એવું દ્રઢપણે માનું છું કે હિન્દુસ્તાનમાં સદીઓથી દેવી દેવતાઓ પૂજાતા આવ્યા છે. આપણામાં તો 33 કરોડ દેવતા એવું કહેવાય છે અને બધાનો ધર્મ છે. જો કોઈ પણ ધર્મ તમે જો કે અત્યારે દેશમાં પણ તમે જો કે હમણાં તમે જો કે રેવંત રેડ્ડીએ પણ કહી શકાય કે હિન્દુ ધર્મ વિશે વિવાદિત બયાન કર્યું છે. એટલે એક પરંપરા આમ તો જયદેવભાઈ બની ગઈ છે કે હિન્દુ ધર્મના દેવી દેવતાઓને ગમે તે બોલો, એક ઇમેજ ઊભી થશે. એટલે આ વસ્તુ ખોટી છે, કેમ કે તમે બીજા ધર્મ વિશે નથી બોલી શકતા. આશાબેને કહ્યું એમ મારે કોઈ ધર્મ વિશે વાત કરવી નથી, પરંતુ એમની પણ જે પરંપરાઓ હોય છે એ તમે જો કે જળવાય જ છે. એ પરંપરાઓમાં કેટલાના ભોગ લેવાય, શું થાય છે શું નહીં, એ બધું એમાં તમે જો કે એ વસ્તુમાં પણ કોઈની ધાર્મિક આસ્થા દુભાય તો પણ આપણે બોલી નથી શકતા, કેમ કે એમની પરંપરાઓ હોય છે. એટલે જયદેવભાઈ પરંપરાઓ હોય છે અને શ્રદ્ધા હોય છે ખરેખર. એટલે શ્રદ્ધાથી તમે જ્યારે માનો ત્યારે એવું નથી હોતું. અને સાચી વાત છે, ચામુંડામાં, મહાકાલીમાં હોય, અંબેમાં, બધા શક્તિ સ્વરૂપ માં છે અને એને બધા માનતા જ હોય છે મોટા ભાગે. તમને કહું, દરેકની પરંપરા હોય છે, પણ શ્રદ્ધા જ્યારે કહી શકાય કે ખોટો માર્ગ અપનાવે ત્યારે અંધશ્રદ્ધા બની જાય છે. ત્યાં સુધી તો શ્રદ્ધાથી મને નથી લાગતું કે કોઈ નુકસાન થાય. દીકરીઓને ભણાવવાની વાત હોય તો દીકરીઓ કે સતત તો કોઈ પણ તમે જુઓ કે એવું નથી હોતું કે કોઈ માતાજીની આરાધના કરીને એમનું ભણતર બગાડે. એક સંસ્કારની વાત આવી જતી હોય છે અને ડર પણ એક બેસતો હોય છે. તમને એ પણ કહું, જ્યારે તમે ખોટી વસ્તુ કરો ત્યારે તમને ડર કોણ હોય છે? ભગવાનનો. આ દુનિયામાં તમે જો કે કુદરત ન હોય, ભગવાન ના હોય, દેવી શક્તિ ના હોય તો તમને કોઈ ડર રહે જ નહીં. આજે તમે જે ચાલો છો, જે પણ તમારું જે જીવન છે, જ્યાં ખોટું સારું ખોટું જે પણ બધું હોય છે એ ભગવાનોથી જ હોય છે દુનિયામાં. એક શક્તિ હોય છે. એટલે એ તમે શક્તિની કહી શકાય કે અવગણના કરો અથવા તો આ રીતે ખરેખર મને બી એવું લાગે છે કે ક્યાંક કોઈ પણ વર્ગની લાગણી દુભાય તો આમાં રાજકીય મોટી મુદ્દો બની શકે છે. તમે જુઓ છો કે દેશભરમાં આ થતું આવ્યું છે. રાહુલ ગાંધી પણ અગાઉ આરામ વિશે એવું બોલી ચૂક્યા છે. અને તમે જો કે હિન્દુને બહુ ખરાબ લાગતું હોય છે ને એની અસર કહી શકાય કે આજે કોંગ્રેસ તૂટતી જ ચાલી છે. એ સ્વીકારવું જ રહ્યું, જ્ઞાનીબેને સ્વીકારવું રહ્યું, રત્નાબેને બી સ્વીકારવું રહ્યું કે જ્યારે તમે ધાર્મિક લાગણીઓથી આ પ્રકારે હિન્દુઓને ઠેસ પહોંચાડો છો ત્યારે બહુમતી વર્ગની લાગણી ચોક્કસ દુભાય છે. અને અત્યારે તો મને જયદેવભાઈ નવાઈ એ વાતની લાગે છે કે દશામાની વાત કરવાનું કોઈ કારણ તો અત્યારે મને જણાઈ રહ્યું નથી. કેમ કે તમે જો કે ના દશામાનું વ્રત નજીકમાં આવી રહ્યું છે, ના એવો કોઈ તહેવાર છે, ત્યારે આ પ્રકારે બોલીને આપણે શું સાબિત કરવાના હોય છે? આ શ્રદ્ધા અંધશ્રદ્ધા બની છે. મેં શરૂઆતમાં પણ કહ્યું, જ્યારે તમે ખોટા માર્ગે ચાલો છો, ભૂત ભૂવામાં માનો છો, ત્યારે અવશ્યપણે એ અંધશ્રદ્ધા બને છે. પરંતુ શ્રદ્ધા તો તમે કોઈ પથ્થરને પૂછશો, કેમ કે બધી મૂર્તિઓ પથ્થરમાંથી જ આખરે તો બને છે. જે કોઈ પણ હોય, જીસસની હોય કે દેવીઓની હોય કે દેવતાની હોય કે શિવલિંગ હોય કે કોઈ પણ હોય, સમજો તમે. એટલે પથ્થરમાંથી જ બનતી હોય છે. પથ્થર એ ભગવાન જ છે. આમ તો તમે જો આસ્થાથી પૂછશો તો હિન્દુસ્તાનમાં તમે જુઓ કે ઠેર ઠેર પથ્થરો પૂજાય જ છે. તમે ખરેખર કોઈનું અપમાન કરો એવું માનું છું કે તમે શ્રદ્ધાથી અંધશ્રદ્ધાની જે વાત કરો છો આખો વિષય જ અલગ છે. આમ તો કે ક્યાંક બલિદાનો ચડાવવામાં આવે છે, ક્યાંક અંધશ્રદ્ધામાં તમે જો કે દારૂ કે આ ચડાવ્યું કે ભાઈ જે કહી શકાય કે ધાર્મિક એવી વિધિ કરી, એ બધી અંધશ્રદ્ધા હોય છે 100%. એ માર્ગે ન દોરાવવું જોઈએ. તમે લોકોને એવી સલાહ આપો કે ભૂત ભૂવામાં ન માને. ધાર્મિક વિધિના નામે જે કહી શકાય કે ઘણીવાર બલિઓ ચડાવવામાં આવે છે એ વસ્તુમાં ન માને. બાકી કોઈ પણ માતાજીને માનવું, કારણ કે ખરેખર તો કેટલા માતાજી આપણે તો કોઈ જોવા ગયા નથી. આ તો શ્રદ્ધાનો જ એક વિષય છે. તમે શ્રદ્ધાથી કોઈ પણ માતાજી માનશો, ખરેખર તો શિવને શક્તિ હિન્દુસ્તાનમાં આમ જોવા જઈએ તો શિવ શક્તિથી મહાન કોઈ હોતું નથી. અને બધાના જે કહી શકાય કે ઉમિયામાં હશે, ખોડિયારમાં હશે, ચામુંડમાં હશે, મહાકાલીમાં હશે, બધાના સ્વરૂપ એકચ્યુઅલમાં મને તો એવું લાગે છે કે એક જ છે. ત્યાં જ આવીને અટકે છે કે તમે શિવ શક્તિની આરાધના કરો એટલે બધું જ ખરેખર આમ તો આવી જતું હોય છે. અને આ 100% શ્રદ્ધાનો જ વિષય છે. અને આમાં કોઈ પાર્ટી શીખવાડવા જતી જ નથી. મારે કંઈ કહેવું પડે છે, હું કોઈ પાર્ટીની પ્રવક્તા નથી, ના કોંગ્રેસની ના ભાજપની. પરંતુ એ હકીકત છે કે કોઈ પાર્ટી તેવું શીખવાડવા જતી નથી કે તમારા મેલડીમાં છે ભાઈ કુળદેવી, તમારા જોગણીમાં છે, એવું તો કોઈ પાર્ટી નિવેદન આપ્યું નથી. એટલે ખરેખર આ મુદ્દો ખબર નથી કેમ ઉઠાવવામાં આવે છે. ક્યાંક રેવત રેડ્ડી પણ હમણાં તમે જો તો રેવત રેડ્ડી બી બોલ્યા છે. તમે જો એમ કે સ્ટાલિન પણ ગમે તે વિવાદિત બયાનો કરતા હોય છે. એટલે કહી શકાય કે ચલણ જાણે દેશમાં ચાલુ થઈ ગયું છે કે ભાઈ હિન્દુઓની ટીકા કરો એટલે તમે ક્યાંક ને ક્યાંક સારા લાગશો અથવા લોકોનું ધ્યાન ખેંચાશે. પરંતુ અહીંયા મને લાગે છે કે આ પ્રકારની જે આ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે, રત્નાબેન, હું આપને પણ જણાવું છું કે ખરેખર એક સમુદાયની જો લાગણી દુભાશે તો મને બી લાગે છે કે આમાં ક્યાંક મુદ્દો બની શકે અને એની કહી શકાય કે ચર્ચા એ પ્રકારે ઉગ્ર બને કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોને ધાર્મિક ઠેસ પહોંચશે. એટલે ખરેખર જ્યારે ધાર્મિક આસ્થા વિશે તમે બોલો ત્યારે બહુ સંભાળીને બોલવું પડતું હોય છે, ચાહે કોઈ પણ ધર્મ હોય. એક હિન્દુ, એક સનાતન ધર્મ એક એવો છે જે ઉદારવાદી છે. ઉદારવાદ જે છે કદાચ એને ત્યાં જ નડી જાય છે, કારણ કે એની ટીકા ટિપ્પણીઓ થતી રહે છે. તમે પણ મુલાયમસિંહ યાદવ વાત કરો,
જયદેવભાઈ જી. કે એમણે હોય કે પછી તમે જો લાલુ પ્રસાદ યાદવના ઘરના હોય, એ બધા પરિવાર તમે જો કે હિન્દુઓની ટીકા કરતા હોય છે. મેં જોયું હતું તેજસ્વી યાદવ તમે જો કે શ્રાવણ મહિનામાં પોતે બતાવ્યા હતા કે હેલિકોપ્ટરમાં બેસીને નોનવેજ ખાઈ રહ્યા હતા અને એનો વિડીયો અમને મોકલ્યો હતો. પણ તમે શું સાબિત કરવા માંગો છો? તમારી આસ્થા નથી તો નથી, બીજાની છે તો છે. તમે કેમ આવું રીનાબેન. જી, તમારી પાસે આવું. એકવાર રત્નાબેન જોડે બીજી વાર એક સવાલ કરી લઈએ. રત્નાબેન, ગુજરાતમાં મોટી સંખ્યામાં ઠાકોર અને કોળી સમાજ છે. ગેનીબેનનું નિવેદન ઠાકોર સમાજની માન્યતાનું અપમાન છે કે પછી સમાજ સુધારવા માટેનું સાહસિક પગલું? તમે શું માનો છો? બિલકુલ સાહસિક પગલું છે. 100% સાહસિક પગલું છે. પોતાના સમાજને આ નેતા છે અને પોતાના સમાજને જો સાચો માર્ગ બતાવતા હોય તો એમાં કંઈ જ ખોટું નથી. હવે અહીંયા જે બલીવલીની વાત આવી તો હું આપને કહી દઉં કે કાળી ભૈરવ દુર્ગાના નામથી આજે પણ બલિઓ થાય છે. નેપાળમાં ગળીભાઈ મહોત્સવ જે કે હિન્દુ રાષ્ટ્ર હતું 2006 સુધી, ત્યાં પણ બલિ થાય છે. ઓડિશામાં પણ બકરાની બલિ થાય છે. ઝારખંડમાં, છત્તીસગઢમાં, આસામ, કામાખ્યા મંદિર દેવીમાં ત્યાં બલિ થાય છે. આદિવાસી વિસ્તારોમાં પણ બલિ થાય છે, ગ્રામ્ય મંદિરોની અંદર. એ તમે ના હોય તો સર્ચ કરી લો. બધા જે પણ એન્કર અહીંયા બેઠા હોય કે પછી પેનલિસ્ટ બેઠા છે, એ બધાને મારે કહેવું છે કે તમે સર્ચ કરી લો, તમને ખબર પડી જશે કેવી રીતે બકરાઓ કપાય છે મંદિરોની અંદર અને કાપી કાપીને ફેંકી દેવામાં આવે છે. બીજી વાત હવે મારી વાત સાંભળી લો. આ જે હિન્દુ ધર્મની વાત છે, અમે કોઈ ધર્મનું અપમાન નથી કરતા. ધર્મ ના બોલો, એક વખત બોલી દો. તમારા આ પ્લેટફોર્મ પરથી એક વખત મુસ્લિમ માટે બોલો, એક વખત બકરા કપાય છે એના માટે બોલો. આજે તમે હિન્દુના મંદિરો તો ગણાવ્યા, તો રમઝાન માટે કેમ નથી બોલતા? અત્યારે એક વખત તો બોલો. જે હિન્દુના મંદિરો ગણાવો છો તમે, તો એના માટે તો બોલી શકો છો ને. જ્યારે મિશનરીઝ વાળા ગલત કામ કરી રહ્યા છે તો એના માટે બોલો. જ્યારે મુસ્લિમો દ્વારા બહેન દીકરીઓને અલગ રીતે ગણવામાં આવે છે. હમણાં જ મેં જોયું હતું કે એક મોટા ભાઈએ છે એની નાના ભાઈની વાઈફ ઉપર અત્યાચાર કર્યો, ત્યારે કોંગ્રેસનું કેમ મોઢું સિવાય જાય છે? અત્યારે એક વખત તમારા મોઢાથી તમે મુસ્લિમ માટે બોલી આપો. એક વખત બોલશો. હિન્દુના મંદિરો તો બહુ સારું. કદાચ મને લાગે છે કોંગ્રેસના ડીએનએમાં જ ખોટ લાગે છે, એટલા માટે થઈને જે હિન્દુ ધર્મ પર વારંવાર અત્યાચાર કરી રહ્યા છે. અને રામ ભગવાન માટે કાલ્પનિક કહેતા રાહુલ ગાંધી, કેમ કે એમનું તો રાહુલ ગાંધીના ડીએનએમાં તો ઇટાલી સાથે જોડાયેલું છે ને, ક્રિશ્ચન જોડાયેલા છે. તો ક્રિશ્ચન કોમ્યુનિટી માટે એક વખત બોલો મારા બેન. એક વખત ક્રિશ્ચન માટે બોલો, એક વખત મુસ્લિમ માટે બોલો. બહુ સારી રીતે તમે સર્ચ કરો છો બધું, તો થોડી વખત એ પણ સર્ચ કરો ને કે મુસ્લિમો કેટલા બલિઓ આપે છે. હવે મારે તમારાથી શીખવું પડશે કે મારે શું સર્ચ કરવું ને શું સર્ચ શીખવાનું નહીં. તમે અત્યારે એક પર્ટિક્યુલર ધર્મ પર શું કામ અત્યાચાર કરો છો? કદાચ તમને કોઈએ નથી આપ્યો. એક હિન્દુ ધર્મ ઉપર અત્યાચાર કરવાનો કોઈ જ હક આપ્યો નથી. અને ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈને શીખવાડવા નીકળતી નથી. આજે તમારા કોંગ્રેસના જનપ્રતિનિધિ છે એ શીખવાડવા નીકળ્યા છે અને ખોટી વાત શીખવાડવા નીકળ્યા છે. એ કદાચ તમે આ પ્લેટફોર્મ પર અને આજે જે ડિબેટ થઈ રહી છે ને, એ પણ તમે ખોટી ધાર્મિક લાગણી દુભાઈ લોકોની એ વાળી વાત પર થઈ રહી છે ને, એ શીખવવા વાળી વાત પર થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ જનપ્રતિનિધિ છે ક્યારે કોઈ શીખાડવાની વાત નથી કરતા. આજે તમારા ગેનીબેન છે લોકોને, દીકરીઓને ખોટી વાત શીખાડવા પર જઈ રહ્યા છે. હવે આસારામ બાપુ જેને મતલબ કે છોકરીઓની સાથે ખોટું કરી દીધું, એ કોણ? હિન્દુ. પછી અરે મુસ્લિમના મૌલવી માટે બોલો, મુસ્લિમના મૌલવીઓ માટે બોલો, મારા બેન મૌલવીઓ માટે બોલો. મૌલવીઓ કેટલા લોકોને ધર્મના નામે પ્રતાડિત કરી રહ્યા છે, એના પર મારા બેન બોલો. એ બધું સાંભળી લો. જે ધર્મના નામે જે લોકો અહીંયા બની બેઠા છે, એ દીકરીઓ માં પણ મૌલવીઓ માટે પણ બોલો ને મારી બેન. એક વખત મૌલવીઓ માટે પણ બોલો ને, ધર્મના નામે. ક્રિશ્ચન પોપ માટે બોલો, પોપ માટે બોલો. એક વખત મૌલવીઓ માટે બોલો, પોપ માટે બોલો. ધર્મના નામથી તમે રાજકારણ કરો છો. એક વખત મુસ્લિમ માટે બોલો. ધર્મની વાત કરું છું. અરે ધર્મના નામે તમે દેશના ભાગલા કર્યા ને, જે પાકિસ્તાન બનાવ્યો તો ધર્મ બેન તમારા આશાબેન એક મિનિટ. તમે છે બાબા સાહેબ આંબેડકરનું નામ લઈને અત્યારે આવી રહ્યા છો. બાબા સાહેબ આંબેડકરને અત્યાર સુધીમાં તમે જ અપમાનિત કર્યા હતા. એક ભારત રત્ન પણ નતા આપી શક્યા કોંગ્રેસ, અને એના બદલે રાજીવ ગાંધી, સોનિયા ગાંધીએ ભારત રત્ન મળી રહ્યું હતું. તમે જે ખોટું કરો છો ને, ખોટાને ખોટું કહેતા શીખો. એક મિનિટ. એ હું તમને કહેવા માંગુ છું. બહુ સારી રીતે આવડે છે. ખોટાને ખોટું એટલે જનતા જે સમર્થન આપી રહી છે ભારતીય જનતા પાર્ટીને. રત્નાબેન એક મિનિટ. રત્નાબેન મહિલાઓને અપમાનિત કરી રહ્યા છો. મહિલાઓને જે અપમાન કરવું છે, સર્વ લોકો દુનિયા જાણે છે. અને આજે કોંગ્રેસ
બિહારમાં આપણે રિઝલ્ટ જોયું હતું, બાકી દેશોમાં પણ જોયું હતું. છેલ્લા 30 રત્નાબેન, વર્ષથી રત્નાબેન, મારા રત્નાબેન, દલિત ભાઈઓ, આદિવાસી ભાઈઓ, રત્નાબેન, ઠાકોર રત્નાબેન, એક ભાઈઓ મિનિટ. બધા જ રત્નાબેન, ખોટી રત્નાબેન, એક રીતે મિનિટ. શોષણ કરવામાં આવે છે. આ ધર્મના નામે અગર કોઈ દલિત સમાજનો છોકરો મૂછો રાખે, અરે મુસ્લિમ માટે મારી બેન મારું એક જ- રત્નાબેન, મારા- રત્નાબેન, એક મિનિટ. જગત મારી એક જ વાત છે, રત્નાબેન જેટલું હિન્દુ ધર્મ માટે બોલી રહ્યા છે એટલું જ મુસ્લિમ માટે એક વખત કરી બોલી. દેવામાં આવે છે. અરે આ ધર્મના નામે અરે બેન, આ એક વખત, એક જ વખત. આપણે બેનતી કરી જ્યારે મુસ્લિમના લવજેહાદમાં ફસાય છે અને સુટકેસમાં પેક કરીને આવે છે ત્યારે આ લોકો કેમ નહીં બોલતા? ત્યારે આ કોંગ્રેસને બેનતી શબ્દ નથી યાદ આવતી આપણી? ધર્મ વિશે અરે જ્યારે લવજેહાદ જેવા કેસો થાય છે ત્યારે બેન તમને એમની બેનતી કરવું નથી યાદ એ આવતી? અલગ વિષય છે. અને પરંતુ તમે કેમ ધર્મ કહી રહ્યા છો અત્યારે જે? ધર્મ જાણું છું. આ જે તમે ધર્મ કરી રહ્યા છો ને, આ ધર્મ નથી. ધર્મ તો કણકણમાં ભગવાન અરે ધર્મ સારી રીતે લોકો જાણી રહ્યા છે અને હવે આશાબેન, એક મિનિટ, કોંગ્રેસની આશાબેન, એક મિનિટ. જે રામને કાબૂ રત્નાબેન, કરી રહ્યા હતા, રત્નાબેન, એ ડિબેટ હવે આપણે ધર્મદેશને આપણે ચર્ચા કરી રહ્યા છે. રત્નાબેન, રાજકારણના લીધે કરો છો. તમને રત્નાબેન, રાજકારણ રત્નાબેન, એક પોસાય મિનિટ. છે. રાજકારણ તમે કરી રહ્યા રત્નાબેન. છો. આજે ભાજપ માટે ચાલીને કોઈ જાતિ કે કોઈ ધર્મ નથી. દલિત, શોષિત, વંચિત, પીડિત મહિલાઓ એ ભારતીય જનતા પાર્ટી માટે જાતિ છે. આજે તમારા માટે માઇનોરિટીને વોટને સાચવવા માટે થઈને તમે હિન્દુ ધર્મ વિરુદ્ધ અવારનવાર ટિપ્પણીઓ કરો છો. ભારત એવી ટુકડે મોટે બોલનારા જિજ્ઞેસ મેવાણી છે. વારંવાર હિન્દુ ધર્મ વિરુદ્ધ દેશ વિરુદ્ધ આશાબેન, એક મિનિટ. રત્નાબેન, રત્નાબેન, આપણે ડિબેટ આપણે ટોક શો ચાલુ રાખીએ. રત્નાબેન, તમને 405 રત્નાબેન, એક મિનિટ. હતા એટલે કે બાબા સાહેબનું સંવિધાન તમે તો ખતમ કરી રત્નાબેન, એક દેવા મિનિટ. માંગતા હતા. રત્નાબેન, એક અને મિનિટ. તમે રત્નાબેન, હિન્દુ રત્નાબેન. રાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીમાં મારી બેન છે જેની અંદર બ્રાહ્મણ ઉપર ક્ષત્રિય વૈશ્ય અરે આ જે દેશના મતદાતા છે ને, જાગૃત મતદાતા છે, યુવાન મતદાતા છે, છેવાડા સુધી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ઇન્ટરનેટ પહોંચ્યું છે ને એના દ્વારા એ બેલેન્સ કરી અને એમના જનપ્રતિનિધિને જાણે છે અને ત્યારબાદ મત આપે છે અને ત્યારબાદ એને જનપ્રતિનિધિ આશાબેન, રત્નાબેન, આપણે પ્રોગ્રામ કરવાનો છે, સમય થોડો ઓછો છે. રત્નાબેન, એક મિનિટ. રત્નાબેન, 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 મારી વાત સાંભળી લેશો હવે? રત્નાબેન, હવે મારી વાત સાંભળી લેશો? અને મનુસ્મૃતિમાં મહિલાઓને રત્નાબેન, રત્નાબેન. જેવો કેસ થાય ત્યારે તમે પણ મહિલા છો. તમે આપણી દીકરી માટે એકવાર બોલો. નારી લવજેહાદ જેવા કેસો થઈ રહ્યા છે ત્યારે તમે પણ આ દીકરી માટે બોલી શકો છો. બેન, ક્યારે બોલ્યા છો તમે? કોને લખ્યું છે? તમે અમારા ગેની બેન ઉપર પ્રશ્ન બસ, કરવાનો રત્નાબેન, તમને બસ. કોઈ અધિકાર નથી. રત્નાબેન, બસ. ગેની બેન બીજા- કહેતા છે, રત્નાબેન, આપણે ચર્ચા કરીએ. રત્નાબેન. આશાબેન, એક મિનિટ આવ્યો. આશાબેન, એક મિનિટ. આશાબેન, એક મિનિટ. આશાબેન, એક મિનિટ. રત્નાબેન, રત્નાબેન. રત્નાબેન, રત્નાબેન, એક મિનિટ. હવે આપણે ડિબેટ કરીએ. રત્નાબેન, આપણે ડિબેટ કરવા માટે બેઠા છીએ. રત્નાબેન, ડિબેટ કરવા માટે જ બેઠા છે. માત્ર એવું નથી કે મંદિર, ના, ના, માત્ર રત્નાબેન, એક મિનિટ. માત્ર એવું નથી કે મંદિર હિન્દુ ધર્મના જ લોકોમાં, પૂજારીઓમાં કે બધામાં જ છે. મુસ્લિમ સમાજમાં બી છે. ઘણા બધા મંદિરો, મસ્જિદોમાં, ચર્ચમાં બધે જ દૂષણ થઈ રહ્યું છે. બધે જ દૂષણ છે. વિસ્તારમાં એના માટે તો કોંગ્રેસ કઈ બોલશે જ ના. હોવા છતાંય મારા વિસ્તારનો ચલો. સ્તર કેમ પડે? ચલો એ બતાવો. જી રત્નાબેન, હવે આપણે આગળ નીકળીએ. રત્નાબેન, આગળ નીકળીએ આપણે. એ પ્રશ્ન આશાબેન, છે કે આશાબેન, મારો સવાલ તમને છે. અહીંયા તમને દારૂના અડ્ડા પડી જશે. દર જી, 50 રત્નાબેન. મીટરે તમને દારૂના અડ્ડા પડશે. દર 10 મીટરે તમને એક પાનનો ગલ્લો મળશે. પરંતુ અહીંયા એક સારું સ્કૂલ નહીં મળે સાહેબ. અરે પાનમાં બેન, તમે કદાચ ધર્મને નથી માનતા. એ નાગરવેલનું પાન છે ને આપણે ઔષધિમાં પણ કામ આવે છે અને દેવીના પૂજનમાં પણ કામ આવે છે. પણ મારા નાસ્તિક બેનને તો કદાચ ખબર જ નથી હોય એટલે પાનના ગલ્લા માટે બોલી રહ્યા છે. રત્નાબેન, આપણે પ્રોગ્રામ આગળ વધારીએ. રત્નાબેન, આપણે પ્રોગ્રામ આગળ વધારીએ. તમારા માટે સવાલ છે મારી પાસે બીજો. મારી પાસે રત્નાબેન, મારી પાસે તમારી પાસે કોંગ્રેસનો આજ છે, કોઈ મુદ્દો નથી હોતો ત્યારે બૂમાબૂમ કરવાની છે અને દેશ જનતાને ગુમરાહ કરવાની રત્નાબેન, કોશિશ રત્નાબેન. કરીને જનતા જવાબ આપતી જ રહે છે દર વખતે. સાચું જ કીધું છે. રત્નાબેન, આપણે આગળ પ્રોગ્રામ કરવો છે. મારી પાસે સવાલ છે તમારી પાસે. હું આશાબેન સાથે વાત કરીશ. આશાબેન, 7:30 સુધી છું. જસ્ટ બે 4 મિનિટ રત્નાબેન, ખતમ કરીએ આપણે. આશાબેન, ભાજપ શું સ્પષ્ટ કહી શકે છે કે દશામાના વ્રત જેવી માન્યતાઓ વૈજ્ઞાનિક છે? અને જો ના, તો લોકો ભૂવા ભોપારાથી ઠગાઈથી કોણ બચાવશે? સરકાર તમારી છે. જો આવા કિસ્સાઓ બની રહ્યા છે ભૂવા ભોપારા વાળા, તો
ક્યારેય છે ને ભારતીય જનતા પાર્ટી છે અંધશ્રદ્ધાને સમર્થન નથી આપતી. હું મારા આ પ્લેટફોર્મ પરથી મેં તમને પહેલા પણ કહ્યું હતું કે એક આસ્થાનો વિષય છે. આપણે અમદાવાદમાં સિવિલમાં ખોડિયારમાંનું મંદિર છે. જ્યારે દર્દીનું ઓપરેશન થઈ રહ્યું હોય છે ને ભાઈ, ત્યારે એના સગાવાલા છે પ્રથમ કદાચ તમે જોશો તો પેલા ખોડિયારમાંના દર્શન કરી અને એ જાય છે. તો કોઈના મનને કે કોઈના આત્મવિશ્વાસ ડેવલપ થતો હોય તો આ આત્મવિશ્વાસ છે એ કોઈ શક્તિથી કનેક્ટ થઈને થતો હોય તો એનો કોઈ વિરોધ ન હોઈ શકવો જોઈએ. આ જ મારી એક વાત છે નાની એવી. અને જ્યારે બેન અત્યારે વાત કરી રહ્યા છે, મારો એક સિમ્પલ છે કે ભાઈ તમે મુસ્લિમ ધર્મ માટે શું કામ નથી બોલતા, ક્રિશ્ચન માટે શું કામ નથી બોલતા? વારંવાર એક જ ધર્મને તમે ટાર્ગેટ કરી રહ્યા છો, કારણ કે તમારે તમારી વોટ બેંક સાચવવાની છે. અને બેન ધર્મ આધારિત વાત કરી રહ્યા છે. હિન્દુ ધર્મમાં ખોટું થયેલું છે. રત્નાબેન, તમને સવાલ કરું છું. રત્નાબેન, રત્નાબેન, તમારા માટે સવાલ છે મારી પાસે. રત્નાબેન, તમને સવાલ કરું છું. એમનો સવાલ ખાલી પતી જવા દો, પછી તમને સવાલ કરું છું. જસ્ટ એક મિનિટ, એમને સવાલ પતી જવા દો, જવાબ એમનો. જી આશાબેન. મારો એક જ તમારા પ્લેટફોર્મથી હું રત્નાબેનને કહું છું, એક વખત મુસ્લિમ માટે આટલું બધું હિન્દુ ધર્મ માટે બેન બોલી રહ્યા છે, તો આજે ભારતીય જનતા પાર્ટીએ વિવિધ યોજનાઓ દ્વારા દલિત, શોષિત, વંચિત, પીડિત લોકો અને મહિલાઓ માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે અને કામ કરતી આવી છે. અને એના જ ફળશ્રુતિ સ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટી આટલા લાંબા કાર્યકાળમાં સત્તામાં રહી છે. અને એ પણ કોઈ પરિવારવાદ કે જૂથવાદ દ્વારા નહીં, પરંતુ કરેલા કામો દ્વારા ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહે છે અને જન સમર્થન મળે છે. બીજું કહીએ કે બેન કહી રહ્યા હતા કે તમે આ રીતે રાજનીતિ કરો છો, તો રાજનીતિ જ્યારે કોંગ્રેસે કરી હતી ત્યારે જ આજે ભારત દેશના બે ટુકડા થયા હતા અને પાકિસ્તાન અને ભારત છે અસ્તિત્વમાં આવ્યો હતો, આપણે સૌ જાણીએ છીએ. એટલે ભૂતકાળથી કદાચ બેન અત્યાર સુધીમાં વિચારે, આપણા રામ મંદિર એક વાત નથી, મહાકાળીમાની મંદિર ઉપર દરગાહો હતી, આવું અનેક જગ્યાએ હતું કે જે શક્તિને તમે કદાચ નહીં માનતા હો, પણ ભારતીય જનતા ટૂંકમાં પછી રત્નાબેને નીકળવું છે. ભારતનું આ ગૌરવ છે, ભારતનું આ બધી શક્તિઓ છે, એ જ એક આસ્થાનું પ્રતીક છે કે જેનાથી આપણે કદાચ બીજા દેશોથી અલગ રહે છે ને આપણા દેશનો નાગરિક છે, ગમે ત્યાં જાય ત્યારે સફળ થાય છે. ત્યારે સફળ થાય ને ત્યારે સૌથી પહેલા એ શક્તિને યાદ કરે. અને મારી તો એક જ વાત છે, ગેનીબેન અત્યારે દશામાને બોલી રહ્યા છે, તો જીત્યા પછી સૌ પ્રથમ અંબાજી શું કામ ગયા હતા? જી ચલો. હા રત્નાબેન, આખરી સવાલ તમને. ભુવા ભોપારા વ્રત ધાર્મિક માન્યતાઓ પર ટકોર કરીને કોંગ્રેસે ભૂતકાળમાં ઘણું ભોગવ્યું છે. તમને શું લાગે છે, ગેનીબેનનું આ નિવેદન કોંગ્રેસને ભારે પડશે? જી નહીં, બિલકુલ ભારે નહીં પડે. જે ગેનીબેન કહે છે, હું ફરી કહું છું, નેતા છે, નેતા તરીકે એમને પોતાના સમાજને સાચી રાહ બતાવવાની એમની ફરજ હતી અને ફરજના ભાગરૂપે એમણે કીધું છે. ને હું પણ કહું છું કે અમારા વિસ્તારમાં દશામાં છે, પણ કેટલા લોકોની દશા સુધારી? આજથી સુધી 30 વર્ષથી હું જોઈ રહી છું, કોઈની દશા સુધરી નથી. તો પછી મારે એ જ કહેવું છે કે આ મંદિર કર્યા કરતા તમે ભણો, લખો, આગળ વધો અને તમારે સમાજને આગળ વધારો. અમારો જે સમાજ છે જે પાછળ રહી ગયો છે, એ સમાજને આગળ લાવવાની વાત કરું છું. અને એ જ વાત ગનીબેને કીધી છે કે ભાઈ આમાં કંઈ નથી રાખ્યું, તમે ભણો, આગળ વધો, તમારું ભવિષ્ય સુધારો. કેમ અમારા જ વિસ્તારોમાં દારૂના એટલા સ્ટેન્ડ મળે છે? ચલો મને જવાબ આપો. કેમ અમારા જ વિસ્તારમાં મંદિરો એટલા બધા મળે છે? મને જવાબ આપો. કેમ મારા જ વિસ્તારમાં પાનના એટલા બધા ગલ્લાઓ મળે છે? મને જવાબ આપો. કારણ કે આ જે આખી જનરેશન છે ને, એ આખી જનરેશનને બહુ જ ષડયંત્રના ભાગ રૂપે એને પાયમાલ કરી દેવાના છે. તમે આવો મારી સાથે ચાલીઓમાં જુઓ, એક ચાલીમાં તમને 25, 30, 50 બૈરાઓ વિધવા મળશે. કારણ કે એમના ઘરવાળાઓ દારૂ પીને દારૂના રવાડે ચડીને એમનું લીવર ખોખલું કરી દીધું અને પછી એ સ્વર્ગ સિધારી ગયા. કેમ મારા વિસ્તારમાં આવું થાય છે? કેમ બે અમદાવાદ છે? કેમ બે ગુજરાત છે? મારા અમદાવાદમાં કેમ અમને સુવિધાઓ મળતી નથી? અને હું ફરી કહું છું કે ગેનીબેનનું કહેવાનું ભાવાર્થ એ છે કે તમે અંધશ્રદ્ધામાંથી બહાર આવો. બાકી શ્રદ્ધા કોઈની પણ હોઈ શકે છે, કોઈના માટે પણ હોઈ શકે છે, પણ ગેનીબેને કીધું છે કે અંધશ્રદ્ધામાંથી બહાર આવો. અને હું ટકોર કેમ કરું છું? કારણ કે પહેલા પોતાના ઘરની સફાઈ કરવાની હોય આશાબેન, પછી પડોશમાં જવાનું હોય કે આજુબાજુ જવાનું હોય. તમે તમારા ઘરની પહેલા સફાઈ કરો. તમે મુસ્લિમ માટે બોલો, ક્રિશ્ચન માટે બોલો, ઈક્વાલિટીની વાત કરો. હું પણ આ જ કહું છું. અને તમે એમ કહી રહ્યા છો કે મારો વિસ્તાર મને 2 મિનિટ આપજો.
એ બેન કહી રહ્યા છે કે મારો વિસ્તાર તો આઝાદીના દશકો સુધી કદાચ મારા કરતા બેનની ડબલ ઉંમર છે, તો બેને એના વિસ્તારની બેન દીકરીઓ કે કોઈ માટે કેમ રેકોર્ડ ક્યારેય નથી કર્યા, ત્યારે અત્યારે આઝાદીના આટલા વર્ષો પછી એમને બોલવું પડે છે. જી બેને તમે જી, રત્નાબેન. પ્રતિનિધિ તરીકે બેન દીકરીઓની તમે પણ એક રાજકીય નેતૃત્વ જી રત્નાબેન, આશાબેન, બસ હવે આપણી પાસે સમય ઓછો છે. બેન દીકરીઓને સાચવવા માટે તમે શું effort કર્યા છે? રત્નાબેન, રત્નાબેન, આપણી પાસે સમય ઓછો છે પ્રોગ્રામને લઈને. વાત કરું છું, બિલકુલ તથ્યો પર આધારિત વાત કરું છું અને સાચી વાત કરું છું, વિસ્તારને અરે બેન, તમે જનતાને ગુમરાહ કરીને કોંગ્રેસ અત્યારે જીતી છે. એટલે જ કહું છું, યહાં વાળા કી બાત ન કર. રત્નાબેન, સમય ઓછો છે. રત્નાબેન, આશાબેન, એક જ મિનિટ, હવે સમય ઓછો છે, પ્રોગ્રામ પૂરો થવાનો. મારી પાસે સમયનો અભાવ છે રત્નાબેન. રીનાબેન, તમને એક અંતિમ સવાલ કરીશ, બસ રત્નાબેન, અંતિમ સમય ઓછો છે રત્નાબેન. રીનાબેન, અંતિમ સવાલ કરીશ તમને. આપ રાજકીય ઘટનાઓને ઊંડાણપૂર્વક સમજો છો, તો મારે તમારી પાસે જાણવું છે, ગેનીબેનનું આ નિવેદન સામાજિક સુધારણાની શરૂઆત બનશે કે કોંગ્રેસ માટે સુસાઇડ મૂવ સાબિત થશે? કે જ્યારે કોઈ પણ નેતાએ ધાર્મિક વિવાદન આ પ્રકારે જી રત્નાબેન, આપ નીકળી શકો છો. એક ઇમ્પ્રેશન ઊભી થયેલી જ છે. એટલે તમે જુઓ કે આમાં એક વસ્તુ એવી છે કે સુધારણાની કોઈ વાત નથી. રત્નાબેને જે વાત કરી એમાં પાનના ગલ્લા કે માતાજીના કારણે નથી કે ના કોઈ પક્ષના કારણે છે. જે બદીઓ જે છે સમાજમાં ફેલાયેલી એ ત્યાં એજ્યુકેશનના અભાવના કારણે છે. એજ્યુકેશનનો એકચ્યુઅલમાં અભાવ છે કેટલાક સમાજોમાં આજે પણ. એ સુધારે એટલે આપોઆપ બધો સુધારો આવી જાય. બાકી એવું કંઈ નથી કે કોઈ પક્ષે કહ્યું છે કે કોઈ દેવી દેવતાએ કહ્યું છે કે દેવી દેવતા મેરડીમાં અથવા તો પછી કહી શકાય કે દશામાં એમ કહે છે કે તમે દારૂ પીઓ કે તમે માવો ખાઓ કે તમે પાનના ગલ્લા, આવું કોઈ માતાજી કહેતા નથી. ખરેખર માતાજી કદી કોઈની કોઈ પણ ધર્મ હોય, હું તો કહું છું મુસ્લિમ ધર્મ હોય, ક્રિશ્ચિયન ધર્મ હોય, કોઈ ધર્મ કદી ખોટી સલાહ આપતો નથી. તમે જે અર્થઘટન કરો છો એના પર તમારું માનસિકતા ક્યાંક ને ક્યાંક છતી થાય છે. એટલે મારે એ જ કહેવું છે કે શ્રદ્ધા છે આ, અને શ્રદ્ધાનું હંમેશા આદર કરવો જોઈએ. તમારા આરાધ્ય કોઈ પણ હોય, પરંતુ આરાધ્ય જીવનમાં હોવા જરૂરી એટલા માટે જ છે કે જ્યારે તમે મુશ્કેલીમાં હોય ત્યારે તમે જો કે તમે આરાધ્ય દેવની જ પ્રાર્થના કરશો અને ક્યાંક તમે આશ્વાસન મળશે, ક્યાંક સાંત્વના મળશે. સમયનો જી શોર્ટમાં સમય થોડો ઓછો છે. બસ બીજું કોઈ જગ્યાએ આમાં મને નથી લાગતું કે એનાથી કોઈ દૂષણ કે બધી ફેલાય છે. બધી મેં શરૂઆતમાં જ કહ્યું એક તટસ્થ કહી શકાય કે એના નિશ્ચિત તરીકે કે ભાઈ તમે ભુવાને ભૂતને ન માનો. બાકી તમે જે દેવ દેવતાઓને માનો છો એમાં મને નથી લાગતું કોઈ દેવી દેવતા તમને આ પ્રમાણે કહી રહ્યા છે કે તમે આ પ્રકારનું કરો વર્તન. એ બધા દેવી દેવતા તમારા ફક્ત ને ફક્ત એક તમારી આરાધના માટે જ હોય છે, એક શાંતિ માટે હોય છે, તમારી એક પૂજા માર્ગ માટે હોય છે. અને તમારા જીવનમાં ખરેખર એક નૈતિકતા સંસ્કાર પણ તમે જો કે ધર્મમાંથી જ આવે છે. એ પણ એક હકીકત છે. જે ધર્મ જે ઘરો તમે જો કે કહી શકાય કે જ્યાં પૂજા નહીં થતી હોય, જ્યાં તમારો એક ડર નહીં હોય તમને સત્યનો, પાપનો, પુણ્યનો, તો પછી તમે જો કે ત્યાં કઈ નૈતિકતાના ગુણો પણ જોવા નહીં જ મળે. આ એક હકીકત છે જે સ્વીકારવી જ રહી. જી જી રીનાબેન, વિવાદ, વ્રત અને વાસ્તવિકતા, આ ત્રિકોણમાંથી કઈ બાજુ આપણે સાચી માનવી એ તમારે નક્કી કરવાનું છે. ગેનીબેન ઠાકોરનું નિવેદન આજે ઘણા પ્રશ્નો છોડીને જાય છે. પરંપરા ક્યાં સુધી, અંધશ્રદ્ધા કેટલે સુધી, ધર્મ અને માન્યતાઓ સામે સવાલ કેમ? આ ચર્ચા અહીંયા પૂરી કરીએ. વિચારવાની શરૂઆત હવે તમારે કરવાની છે. નમસ્કાર.